શિયાળામાં છે ને આ બધું ખાવાની બહુ મજા આવે. મૂળા, પાલક, ધાણા ભાજી. અને અમારે તો અમે રોજે મારે ગ્રીન જ્યુસ કરવું એટલે આ બધું જોઈએ. પણ હમણાં જો કે કામ ચાલુ છે રિનોવેશનનું, એટલે મેં ગ્રીન જ્યુસ એવોઇડ કર્યું. પણ આપણે જેવું રિનોવેશનનું કામ પૂરું થશે એટલે આપણે ડાયટ ઉપર ઉતરી જશું. ચલો સ્વામી આજે છે ને આરે ઢોસાનું ખીરું પણ લઈ. અને આ જો અમાર નૈત્રીબેનને કામ વધેરું. આ ચટણી વાળા ભાઈ પાસેથી ચટણી લઈ આવન તો એમાં એને દોરો નહીં વીટો હોય કોથળીમાં, તો નૈત્રી લેવા ગઈ તો બધી ચટણી ઢોળ નાખી. અને મેં છે ને બધું ઝીણું ઝીણું કટિંગ કર્યું. ટમેટા, ડુંગળી, મરચા, ધાણા ભાજી અને એક સાઈડમાં નૈત્રી માટે પ્લેન ઢોસો પણ ઉતારવાનું ચાલુ કર્યું. પતિદેવને પાછો ધોકો થયો ચટણી લેવા, કેમ કે ઓલી ચટણી તો ઢોળાઈ ગઈ. ઈ ચટણી લઈને આવે ને ત્યાં હું છે ને ઉભા જે ઢોસા થઈ ગયા છે એનો ટેસ્ટ કરું છું. એકદમ ક્રિસ્પી ઢોસા થયા છે, મસ્ત લાજવાબ. તો ચાલો સ્વામી પાછી ચટણી લઈને આવી ગયા. ગ્રીન ચટણી, વ્હાઈટ ચટણી અને ઢોસા પણ ઉતરી ગયા છે લાજવાબ. એટલે સૌથી પહેલા મેં કીધું કે નૈત્રીને જમાડી લો, કેમ કે એ બહુ જ ભૂખી થઈ. મેં કીધું સ્વામી નૈત્રીને જમાડજો, તમારે તમારી યારે જમવાનું છે. તો કે હા કે હું તારી રાહ જોઈશ. પણ ઈ મારી રાહ જોવે. જો મને કે હવે મને ઉત્તપમ ઉતારી દે, મેં એને લાજવાબ ડુંગળી, ટમેટા, ધાણા ભાજી, મરચું નાખીને ઉત્તપમ ઉતારી દીધું એક. અમે આખા 2.5 જણા ઘરમાં પણ ત્રણેયને અલગ અલગ ખાવું. નૈત્રીને પ્લેન ઢોસો ખાવો, એના પપ્પાને ઓનિયન ઉત્તપમ ખાવું અને મારે ધાણા ભાજી વાળો. અને આ જો મારું ગટું લાંબા પગ કરીને ખોડામાં આમથી આમ ને આમથી આમ ટાટિયા કરે. મેં કીધું હરખે એવું ના અમારે ખાવું કેમ, એકવાર તો ચટણી ઢોળી ક્યાંક પાછી ઢોળી નાખી. પછી રાત્રે સ્વામી પાછા નીરો લઈ આવ્યા એટલે અમે નીરો પીને વેલા સુઈ ગયા, કેમ કે સવારે વહેલું ઉઠવાનું હતું અને પ્રોગ્રામમાં જવાનું હતું. અને હું સવારે જેવી ઉઠીને એવું સીધું માથું પકડીને બેહી ગઈ. સ્વામી કે હું થયું? મેં કીધું માથું દુખે. તો કે હાલે જલ્દી ગોળી ખાઈ જ. દવા પીવડાવવામાં તો મારા સ્વામી એક્સપર્ટ છે. મેં કીધું સ્વામી માથાની જ ગોળી હતી ને, ક્યાંક ઉંજળા મારવાની નહોતી ને? કે તમારું ગટું ઉઠી ગયું. ઉઠીને સીધું મમ્મી મને મેકઅપ કરી દે, મમ્મી મને મેકઅપ કરી દે. મેં કીધું હાલ ને છાની મુની મેકઅપ ની દીકરી. પછી આપણે જો આ ધાબળો ઓઢી નીકળી ગયા. ટાઈટ પડે ને એટલે ધાબળો ઓઢવો પડો ભાઈ. અને મારા નૈત્રી બેન જો છુચુ કાનપટ્ટી લઈ લીધી અને એની જીયાને પણ આજે તો ભેગી લીધી પ્રોગ્રામમાં. અને જાતા હવે તમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. પછી છે ને વરમાળાની વિધિ ચાલુ હતી. આ લોકો છે ને બે વરમાળા પહેરાવતા એટલા બધા શરમાતા હતા. મેં તો આવું કપલ પહેલી વાર જોયું. અને આજે તો આ બધા અમારા કલાકારો કહેતા હતા કે આ છોકરી બહુ શરમાઈ છે, કે આ કપલ બહુ શરમાય. બાકી અત્યારે તો કોઈ શરમાય નહીં, કે ડિસ્કા કરતા આવતા. પછી તો વરમાળાની વિધિ પૂરી થઈ ગઈ ને કન્યા પાછી વહી ગઈ. થોડી વાર થઈ તો પાછી કન્યાની એન્ટ્રી થઈ. ને કન્યાની એન્ટ્રીમાં તો આ છોકરી છે ને બે ડાન્સ કરતા આવ્યો. અને કન્યાનું તો રોવાનું ચાલુ જ હતું. માંડવામાં આવીને ત્યારથી રોવાનું ચાલુ હતું. આખા લગ્ન ગીત પૂરા કર્યા ત્યાં લગી તો રોવાનું ચાલુ ને ચાલુ. એટલે રોવું તો આવે ને, તમારે બધાને વાતું કરવી. તમે બધા જેન્ટ્સ હારે જાવ ને ત્યારે તમને ખબર પડે. કઈ નહીં, સારું ચાલો તો અમે પછી લગ્ન ગીતો પૂરા કર્યા. જમીન પછી અમે પાછા રિટર્ન થઈ ગયા. તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશો નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય સિયારામ.